માટે સમર્થ ના હોય તો કાંઈ નહીં. તો અભ્યાસ કરવામાં પણ જો અસમર્થ હોય તો વાંધો નહીં, પણ તું કર્મ કરીને ફળનો ત્યાગ કરવામાં સમર્થ છે. માનો કે મને આ વસ્તુ મળી મેં દઈ દીધી બીજાને, એ તો કંઈ શકાય છે ને. અને આપણે ન કરવાનું હોય તો આપણે કરવું જ પડે. તમે જે કંઈ પુરુષાર્થ કે સમૃદ્ધિ મેળવી એ તમારા બાળકો પાસે તમે વાપરવા કે નહીં, તો એમ કે ભાવે વાપરીને ભાવે જ ના વાપરીએ. કર્મ ભગવાન કહે છે 12મા અધ્યાયમાં અર્જુનને કે હે પાર્થ તું આ સંશયમાંથી નીકળી જા અને કર્મયોગી થા. કર્મયોગમાં જ્ઞાન સમર્થતા ના હોય ને તો કર્મનો ફળ સુધીનો ત્યાગ કર, બસ. એટલે તું મારા યોગને પામી શકીશ, આવું પરમાત્મા કહે છે. પણ હવે ભગવાને એવું કહે છે નિર્મલ મંજન સોહી મોહી પાવા. ભગવાનને નિર્મલતા સિવાય બીજું ગમતું નથી, એ ના પડે. જેને મોકલ્યા છે આપણને એ હોત ના પડે. એ એમ કહે છે તમારામાં નિર્મળતા હશે, નમ્રતા અને વિવેક, મસ્ટ બી રિગાર્ડ ટુ ડિસિપ્લિન, બિલકુલ શિસ્તતા પડશે તો જ તમને મળવાનો. બાકી તો તમે પુરુષાર્થ પર પૈસો તો આવવાનો, ખેતીનું કામ કરશો તો કપા પાકવાનું જ છે ને. પણ એ અનુશાસનને તમારે એ સમૃદ્ધિને તમારે વર્ષો સુધી રાખવી હોય તો આ વસ્તુ લાવવી પડે. શિસ્તતા, શિસ્તતા બહુ મોટી. અહિંસ પરમો ધર્મ શાસ્ત્રમાં સર્વ ગ્રંથોના નિચોડ 4 વેદ કહી લો, 6 પુરાણો, શાસ્ત્રો, ઉપનિષદો, જે કંઈ આપણા જે ગ્રંથો છે એનો સૌથી મોટો નિચોડ એક જ બતાવી દીધો, અહિંસ પરમો ધર્મ. મનસા વાંચા કર્મણા, મન માનીને કર્મ દ્વારા આ પૃથ્વીના કોઈ પણ જીવાત્મા પીડા ન આપવી, એનું માનવું અહિંસા મારી વસ્તુ. એ જો બીજું ના થાય કાંઈ વાંધો નહીં, આ તો થાય. ગુરુ ગોરક્ષનાથ મહારાજે પણ એ જ કીધું, વન મનકી મેં લકડી ના તોડું, ના કોઈ જાત સતાવું, ગુરુકી જૂનો પસંદગી મેં જોત મિલાવું, સતગુરુ કે શરણ મેં જાકે મેં આવા ગમન મિટાવું, મેં એક નિરંજન જાઉં તુજે કે સંગ ના જાઉં. હવે આપણે તો ઘડીકમાં અહીંથી ત્યાં આ બાપુ નથી તો બીજા બાપુ. હા, બાપુને કહેતા નથી આ શિમાને ઓલા શિમાને દઈ. સર્વવ્યાપક બ્રહ્મ છે, આત્મમર્ષિ ભૂતેશો મમ વાસે જીવ લોકે જીવ પૂજન સનાતનમ. સર્વ પ્રાણી માત્ર મેં એક જ બિરાજે. તમે જે ઉભા થઈને બીજે જાઓ અને ત્યાં જઈને કે પેલા બાપુ આમ તો ઓલો અંદર બેઠો એમ કે હારું નતો લાગે, બોલે નહીં ને, પણ અંદર પરમ ચેતન તો પ્રગટ જ છે. હજી તમે બીજા સાધુ પાસે જાઓ, તમે બોલો કે ઓલા બાપુ આમ છે તો ઓલો અંદર બેઠો હોય તો કે હા, અંદર જે સૂક્ષ્મ જે છે અંદર એ કોણ? એ અંદર જોયે જ તમને. ઘટ ઘટ મેં રામ. રામ પાછા કેટલી પ્રકારના બતાવ્યા? એક રામ નથી, અનેક રામ બતાવ્યા. જે બોલો ક્યાં અંબુઆમાં આતમ રામ ઘટોઘટ ડોલે, દૂજો રામ દશરથ ડોલે, સતનામનો સકલ પસારો, રામ સબસે એને પ્રગટ દર્શાવ્યો છે પરમાત્માએ બ્રહ્માંડમાં. એને પામવા માટે તો યોગી મહાપુરુષો અનંત યુગોથી તપ કરી ગયા, અનંત યુગોથી, એક ને કલ્પયુગ થઈ ગયા. વિચાર કરો, શિવ જેવું પરમ તત્વ બ્રહ્માંડની અંદર સર્વ સત્તા ધરાવતું બ્રહ્માંડ તથા સતી હાથે તો કોઈ સમજી નથી શક્યા. વિચાર કરો તો આપણે કલિકાલને 50-50 વર્ષનું આયુષ લઈને આવ્યો, એને 80-80 હજાર તપ કર્યું તો એને એ સમજાય થઈ ગયા તો એને અવતાર લેવો પડે. બીજો પુનઃ અવતાર થાય તો સારું, પુનઃ નહીં બીજો અવતાર લેવો પડે. પુનઃમાં કેવું છે કે માનો કે અત્યારે અમે છીએ, અમુક ઉંમર પછી બ્રહ્માંડ ફર્યું, માનો બાળક સ્કૂલમાં ભણવા ગયો, કોલેજમાં ગયો, ભણતર કરીને પછી આવી ગયો, નોકરી લાગ્યો એટલે એનો પૂર્વ અવતાર થાય. પણ આ તો અવતાર જ લેવો પડ્યો સતી. તેમાં આપણી કાયા છે એને કેટલા અવતાર લેવા પડશે. પણ હવે એટલું બધું આપણી સૂક્ષ્મ લોકમાં આપણે જતા નથી, એટલે આપણાથી કેટલાય બધા દોષ કર્મ થઈ ગયા હોય. 84 લાખ છે. હા, એમ કાંઈક તો અવતાર જી આવે ક્યારે મળશે, કેવો મળશે, એ આપણા કર્મના સિદ્ધાંતો છે. क्षण बंधु છે ખબર पता तो नहीं मुझे कब मेरा आँख बंद हो जाए, इसके पहले वो मेरा दर्शन हो जाए तो अच्छा लगे. હા, નહીં તો પાછું આવવાનું જ છે. દીકરા ઘેર દીકરા થઈને એનું અસર જેનું જમા પડશે ને અહીંયા જવું પડશે. જેનું જમા આપણે નથી જમાતો, કોઈ વસ્તુ લઈ હોય 4 દુકાનોમાંથી તો બધાને જવું પડશે ને. અહીંયા દુકાને ભાઈ અપાઈ ગયું, પેલી દુકાને અપાઈ ગયું. એમ જે જીવાત્માઓ સાથે આપણે છુપા આવ્યા છે એમાં 1000 લોકાનો લોક બ્રહ્માંડ છે. દરેક સાથે આપણો વ્યવહાર પ્રકૃતિની અંદર આપણા કર્મલોકમાં હોય, જેનો બાકી રહી જાય ને ઘેર જવું પડે. થતું નહીં, કેટલું કરવું. હવે જીવ સમજણ થાય જવું ન પડે એના માટે શું કરવું? ના જવું હોય તો એના માટે કર્મને શ્રેષ્ઠ અશુદ્ધ બનાવો, સાત્વિક બનાવો, સત્સંગ કરો તો મોક્ષ પદને પામે. મોક્ષ કોને કહેવાય? મોક્ષ એટલે શું? મોક્ષ કોને કહેવાય?
આપણને વિદ્વાનોએ અને શ્રીમદ ભાગવતની અંદર શ્રીકૃષ્ણજી મહારાજે પરીક્ષિતને બતાવી દીધું કે આશા કરો તો તમારી કર્મથી ભૂમિકા બદલશે. આપણને મોક્ષ માટે શું કીધું ભાઈ તમે તર્પણ કરો અને 500 બોલાય તમારે ધંધેરો દક્ષિણા દઈ દો, બ્રાહ્મણ બોલાય હું અગ્ન કરી દો. બહુ વધારે એવું લાગે નારાયણ કમાણી ધંધો. વધારે આપણને કોઈ ફોર્મેટ બતાવી મોક્ષ એટલે તમારા કર્મને મોક્ષ. આત્માને તો આત્મા હાજર મળશે, એ તો મૃત્યુ પામે પછી કર્મ જ કરે છે ને. કરતા ભાવે થઈ જવાનું. 12 દી પછી હું એવો થાય આપણે એવું કે શંકર એટલે હું એવો ઘરેથી તમારી કરેલી જે ભૂમિકા અને જે મુદ્દાઓ છે એનો જે ક્ષેત્ર ભગવાન બોલે છે અર્જુન ક્ષેત્ર અને ક્ષેત્રમાં અંતર નથી. આ શરીર છે તો પ્રકૃતિ છે, પ્રકૃતિ છે તો તમારું શરીર છે. હવે આ દેહથી કરેલા કર્મ છે હું સ્થાપિત થઈ ગયું. તમે વયા ગયા શરીર વયું કે એટલે હું વયું છું. આત્મા હાજર એ તો શરીર છોડ્યા પછી પણ કર્મ તો કરે જ છે. અને જેવા પ્રકારના કર્મ લોકમાં એવા પ્રકાર પાછું લોકો એને આપવામાં આવે છે. એક માણસ પ્રતિને ખૂન કરીને નીકળી ગયો એને હંતા ઉપર છે નહીં તો એને આ મારી થાય કોઈ માણસ જાણે કેમ મોટો ભાવ હોય એમ. પણ એક સેકન્ડની નહીં હંતા ઉપર એક સેકન્ડ ના લાગે હકીકત અહીંયા જેની મુસાફરી બહુ લટકતા ને એ હંતાઓમાં જાય. કોકને માણસોને ઘેરે મામાને ઘેરે ભાઈના ઘેરે હંતાઓમાં કોકનો આશરો લેવા માંડે. શું કામ ખાલી ઓલો માણસનો દંડ પડે ને એટલે જ દીવે. ભગવાનનો દંડ તો બીતો નથી હો. હા પછી ઓલન તો બાકી જ રહી જાય. ઓલો કે હવે દેખા જાયગા યાર તો જેલમાં જાય બહાર નીકળે. એ તો માણસની સજા છે ને, હા. પણ ઓલા ઈશ્વરની સજા તો બાકી છે ઉભો કાઢી નાખે. સમજે કે હાર ના થાય પણ મૂળ શું છે આ બ્રહ્માંડમાં હજારો વર્ષો પહેલા એવા બધા જે વાઇબ્રેશનો છે એટલે હાલે છે. મહાભારતમાં તમે જુઓ રામ ભગવાનનો ભલે જે કાંઈ કહેવાતું છે ધર્મ માટે રહ્યા પણ આગળ તો જે હત્યા થઈ ગઈ છે એ બધી ઉર્જાઓ ક્યાં ગઈ? સ્વામિનારાયણમાં નવું હો. હે